હિરણ બે ડેમ ખાતે નીરના વધામણા કરતા કલેક્ટર ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગીર સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં ગીર સોમનાથ જિલ્લાના શ્રીકાર વર્ષાના પરિણામે ઉમરેઠી હિરણ બે ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। ભારે વરસાદને લઈને ડેમમાં નવા નીર આવતા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક રીતે પૂજા કરી અને શ્રીફળ ચોખા ચુંદડી અર્પણ કરી નવા નીરના વધામણા કર્યા હતા। હાલમાં નવા નીરની આવકના કારણે રૂરલ લેવલ અનુસાર 1171 MCFT એટલે કે 85.96% ડેમમાં પાણીનો જથ્થો છે। તેમજ ડેમની હાલની સપાટી 70.50 મીટર લેવલ છે। સાંજે 7 સુધીમાં ડેમના બે દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યા છે, જેમાંથી 3347 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સર્વત્ર વરસાદના કારણે ઉમરેઠી ડેમ છલકાઈ ચૂક્યો છે। હિરણ બે ડેમમાં આવેલા નવા નીરના કારણે વેરાવળ તાલાળા તાલુકાના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આનંદ છવાયો છે। ડેમનું પાણી વિસ્તારની ખેતીને સમૃદ્ધ કરવા સાથે વિકાસને પણ પાણીદાર બનાવશે। નવા નીરની વધામણી કરવા માટે ઉમરેઠીના સરપંચ જયદીપભાઈ જોટવા, મામલતદાર કેજી ચુડાસમા, કાર્યપાલ ઇજનેર જે કે કરાવદરા તેમજ નાયબ ઇજનેર તેમજ સહાયક ઇજનેર SJ સોલંકી સહિત કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।